સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ સાચા સંતો એટલે શું ગળામ પાટિયા હોય? કેમ આપણે માનવા સાચા સંતો છે? વાણીમાં બાપુ એક એક શબ્દ તમને મને કઈક શાંત કરે છે. સંતોએ છે ને આમાં જીવન હોમી દીધા. આપણે ગુજારું ઢાંક્યું સાંટો નથી પડતો. અરે બાપુ જેને વાગી ગયા ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ મારવાનો ઘણી ભરતરી મૂકીને નીકળી ગયા. કાંઈ છે જ નહીં વાતમાં. આ તમને મને બાપુ ઉતરે એવું છે નહીં. એની માટે જરૂર આપણે સદગુરુની પડે છે. પણ હવે સદગુરુ કે એ નથી કરવું તો ક્યાંથી સમજાવવાનું? સંતોની માથે બાપુ જબુમાં તમે વિચાર તો કરો. સવારામ બાપા જબુમાં કાલ સવારની વાત કહેવાય. અને વાણી એમ નામ ન બને. વાણી માટે બાપુ છે ને અંતરની વેદના હોવી જોઈએ. જ્યારે રુધિયા રોવે ને ત્યારે ઓટોમેટિક બાપુ સતાર બાપુને જ્યારે બ્રહ્મ જ્ઞાન થયું અને પછી દુનિયા એને ગાંડો કે આ જો ભજનમાં પાગલ થઈ ગયો, ગાંડા જેવો રખડે છે, ચારે બાજુ પીડ્યો રહેશે. અને પછી સતારના બાપુ અંદરથી વાણી નીકળે કે શું પૂછું છું મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે હારું શું કરું છું, હું ગાંડો છું તમે ગાંડો, એ તો મારો રામ ને હું બે જાણીએ છીએ. ન જાવું કુમાર કે કદાપી વિચારી બાપુ આ દુનિયામાં મેં પગલા ભર્યા છે ને એ વિચારી ભર્યા છે. તમે જો તમે ક્યાં છો? અરે શું સતારની વાણી કે છે ભલા એમ જબુમાને અને સવારામ બાપાને બજાણાની જેલમાં પૂરે. વિચાર તો કરો તમે એમાં કેવું ભજન કર્યું છે. હળાહળ કળિયુગમાં આ જેલના તાળા તોડ્યા છે. મારા રામ 50 થી 60 વર્ષની વાત. તેથી જબુમાં સવારામ બાપાને કે બાપુ આ ભજનના માર્ગે છે એ અમારો ગુનો. અમે તમારો ભરોહો કર્યો, તમારી પાસે કંઠી બંધાવી તમારી ભેગા ભજન કર્યા, એ અમારો આ ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું ને આજ મારા નાચવા નહીં આવે તો તમારી મારી માથે આ દુનિયા શું વિચારશે? તેથી સવારામ કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ જવા નથી દીધી, તું શું કામ ને મુજાસ? અને પછી બાપુ જબુને વાણી નીકળે, ખોટલ રે પોરો ને વિધો ખે દુનિયા બતાવે ડારો, મારા નાથ શું ભજનની વાતો કરી ભલા મને. એમ નામ ભજન બનતા હોત તો અત્યારે આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે, એ ભજન તો બનાવી મૂકો બજારમાં. અરે લોહીમાં વણાઈ જાય. આ વાણીમાં બાપુ છેલ્લે જબુમાને સવારામ બાપા કહે છે કે જબુ મારી પાસે કઈક માય, તારા જેવા શિષ્ય મને વિશ્વાસો કોઈ નહીં હોય. અરે શું સવારામ બાપાનો બાપુ રુધિયો રોયો છે. છેલ્લે અડધું અંગ જમનામાં રહી ગયા બાપુ, જબુમાં કરી ગયા. જબુ કઈક માય, જબુ માય. ઠીક પણ બાપુ મારે શું માગવું? તમારા જેવા સમર્થ સદગુરુ હોય અને તમે મને આ સુધી પહોંચાડી, હવે મારે બીજું માગવાનું શું હોય? કે પણ કાંઈક તો માગ. અને છેલ્લે જબુમાં એમ કે જુગ જુગ જોડી અમર રાખજો, મારા બાપ તમે મને ભેળી રાખજો. આ વેદના જો તમારી મારી હોય ને તો ભજન સમજાય. ભજન એમ નામ નાની વાતું નથી. નારાયણ ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને કે હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું, હાથીનું શું કામ ચોટાડ્યું છે? પણ આપણા સકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. બાકી 100% સાચું છે. એક વાણી કે છે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ એઠો ગઈ જા ઓલા રાડ્યું પડે. તું નડાસ હોય છે હાથી જેવડો. પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી માં. બાપુ પાણી આવું કે છે. આ તમારા મારા મગજમાં બે પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં આવું હોય? સદગુરુની જેને શાન મળી હોય એ બાપુ એમ કહી દે કે હા હોય, નથી મળી એ બાપુ ન માને. ભજન તો કઈક કહેતું હોય છે, આમ એમ નામ નથી. અને ભજનના માર્ગે ચડો એટલે જગત તમારું લોહી પીવાની એ વાતે પાકી છે. ગોપીચંદ ને ભરતરી બાપુ બે જયારે દીક્ષા લઈને બે નીકળ્યા ને પછી બે જણા શમશાનમાં હુતા હતા અને પાણાના ઓશિકા કરી. એટલે બે ચાર બેનો નીકળી. એક બેને કીધું બેના ઓલા ગોપીચંદ ને ભરતરી કે આવડા? તો કે હા. તો કે છે ને અમને બધું છૂટી ગયું, જે પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણા છે એ દુનિયા નથી ગમતું, આટલું બધું છોડીને પાણા શું બથોડા ભરવા.
કાઢી નાખને પાણે આ દુનિયા છે આ પેરલાય તમને નો રહેવા દે હોય હોવારું ભૂખો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દો નિહાલ પણ ટકવું બકવું અઘરું છે એટલા માટે કળિયુગમાં કીધું કેવલ નામ આધાર નામ સમો વડ કોઈની જપ તપ તીર્થને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ આ બાપુ છે ને કેવલ નામ આધાર સદગુરુ મહારાજનો જો શબ્દ અડી ગયો હોય અને એની જો તમને કંઈક લાઈટ થઈ ગઈ હોય તો એનું મંથન કરીને માર્ગે હાલતા થઈ જાવ વેરો મોડું સ્ટેશન આવશે એ વાત પાકી છે બેઠા બેઠા કઈ પતવાનું નથી નારાયણ અને આમાં ચિઠ્ઠી ક્યારે ફાટશે એ કઈ ખબર નહીં અને પછી તો આંસકા મારવા મળશે ને પછી કરવું તું પણ ન થયું કરવું તું પણ ન થયું પછી આંસકા જ મારવાના આ બાપુ દેહના કોઈ ભરોસા નથી અને આની માટે બાપુ સંસ્કારનું સિંચન જોવે હું એ બહુ મોટી વાત નથી કરતો પણ અમારી આ 3 પેઢી છે અત્યારે લ્યો મારો દીકરો છે અને મારા દીકરાના દીકરા 2 છે ભજનનો પ્રેમ હોવો જોઈએ તમારી પ્રજાને તમારે પહેલ પાડવા પડે તમે મંદિરે જાઓ ને તો પ્રજાને એમ થાય દાદા મંદિરે જતા તો આપણે જવાય તમે ભજનમાં જતા હોય તો કે દાદા જતા તો હાલો આપણે ઘડીક જઈએ એમ બાબુ આપણે મારે જ પાડવો પડે આપણે સટી કરીને ઉતળી માંથી દારૂની કોથળીઓ તોડતા હોય તો પછી પ્રજા નો કે દાદા તોડતા હતા આપણે તોડાય આ ઘરની નિહાળ છે બરાબર તમારે કેવા બનાવે એની માટે બાપુ સારી જનેતા જોવે સારા સંસ્કાર માટે એટલે મહાપુરુષોએ કીધું જનોની જણ તો ભગત જણજે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંધણી મત ગુમાવજે લો આરા સંતાન બાપુ હારી જનેતા સિવાય ન થઈ શકે એટલા માટે જ મહાપુરુષો કહે છે એક જંગલમાં કરતા હરણાને તો કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો હરણાને કવિ પૂછે છે કે આ તમને વાય સિંહ જેવા જનાવર વાય દોડે અને તમે આંબા ન દો તમે આટલું બધું દોડો છો કેવી રીતે કઈ શક્તિ અને હરણીનું બચ્ચું હતું ને બચ્ચું એ બચ્ચાએ કીધું કવિરાજને કે કવિરાજ અમે આટલું બધું કેવી રીતે દોડી છે એ તમારે સાંભળવું છે તો કે હા અને બચ્ચાએ બાપુ જો દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય એ કે તમારે સાંભળવું છે કે હા અને બચ્ચું કે છે કવિને કે મારી માના ઉદરમાંથી બહાર પડ્યા પછી મારી માની જો 2 શેડ મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પતા ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાગે બાપુ આ કુમારી માને હોવી જોઈએ મારું સંતાન એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને જીજાબાઈ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેન 85 ગૌની મજલ કાઢી તમે હું તો પુરુષ છે પ્રસૂતિની વેદનાની બાપુ આપણે વાત સાંભળી ને તોય આપણા બાપુ ટમરા બોલવા માટે એ પ્રસૂતિની વેદના કેવી હોય તો માવડીઓ બહેનોને ખબર હોય એ વેદના ઉપડ્યા પછી બાપુ આ જનેતા એક પગલું ઉપાડવું હોય ને તો એને પહાડ જેવડું લાગે અને વેદના ઉપડ્યા પછી જીજાબાઈ બાપુ ઘોડા ઉપર બેન 85 ગૌની મજલ કાપી છે એ માં કેવી છે અને પછી વેદનાનો પાર નો રહ્યો જંગલમાં એક શિવાલય હતું શિવાલયમાં બાપુ ઢહડાતી માં ગઈ અને અહીંયા દીકરાનો જન્મ કરાયો બાપુ ઈ શિવાજી જીજાબાઈ ને એટલી તો કુમારી હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન માય કાંગલો કોઈ દી ન થાય આવી કુમારી માને હોવી જોઈએ માયો બાપુ ફેશનમાં દી ઉઠાડ્યો છે શું પડદા હારી થવાની અરે સંતો થાકી રહ્યા મારા જેવાની વાત તો છે ની મગજમાં બે વાણંદ પાસે વાળ કપાવે બોલો વાત તમે જોવો તો વાય ખીલપુરના પૂરડા જેવા જટી આમથી આમ ના દરે તારો વેતો કેવા તને છોકરા થાય કાઈ વાતમાં છે નહીં 60 વર્ષની હોય ઉમરે વચ્ચે રહી સમય રમતી હોય ઢબોન ઢાલ તારી રીના ભરા મનાણા રીના થઈ ગયા ઢબોન ઢાલ અરે હા બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા 2 માણસ જો હરકા હોય ને તો જીવ બાકી સુખ દુઃખ તો એ તો બાપુ એક રસના પૈડાના 2 હાડા જેવી વાત છે કાયમ કોઈને સુખે નથી કાયમ કોઈને દુઃખે નથી પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન છે ને આનંદ કરવા જેવું મળ્યું છે આપણા ગઢાએ આદિ ભાડ્યા હોય તો આપણા ગઢાના આશીર્વાદ જ બાપુ એટલા મળે કે આપણે જિંદગીમાં કોઈ કાંટો જ ન વાગે સારું જોડું નસડ્યું આપણા ગઢાને કોઈની નોટ નથી ફાડી એવી જિંદગીમાંથી તમારો મારો ઉછેર કરી અને બાપુ તમને મને મોટા કર્યા છે
હવે ઈ મા બાપને જો આપણે રોટલો ન દઈએ કે તો શું જિંદગીમાં ગાડા હાલવાના. અમારા હમણાં જીવણભાઈ અમે બેઠા હતા એ કે બધા દાણા નકરા જોરાય જોરે કે મેં કીધું જોનારાનું જોરનારાનું બેયનું હાલે છે. આપણને શું વાંધો છે, શું નડતું હોય છે, શું નડતું હોય મહિનો બે હોય. હું તો અહીંયા અમારે જોવે હું તો એમ કહું કઈ નડે નહીં, પણ હવે નડશે. આ મહિને ત્યાં બેઠા છું ને 3 રૂપિયા દાડી નથી ચડતું, 1 મહિને ત્યાં બેઠા છો એટલે હવે નડવાની. અરે ધંધો નથી કરવો, નડે શું નડે? માતાજી નડે, માં કોઈથી કોઈને નડે, માં કોઈથી કોઈને મારે. ઈ સત્ય જ નથી ભલામણ. અને મફતમાં આખી દુનિયા દુખી છે. કોઈ કહે છે બાપુ આખી દુનિયામાં જાવ બધા અમારે આ નથી, અમારે આ નથી, અમારે આ નથી. કોઈએ ન કીધું ભગવાનને મેળવવા માટે શું કરવું, ભજનને મેળવવા માટે શું કરવું, કોઈ કહેતું નથી. ઈશ્વર ક્યાં છે? દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા નાથ તે અમને માણા બનાવ્યા, તું અમને જો ભેટો ન કહેતો તો અમારો અવતાર અડેવ્યો જાય. એવી બાપુ જયારે અંતરની વેદના. અને સદગુરુ એવા બાપુ, સદગુરુની શાન મળ્યા સિવાય માણા કોઈ થઈએ ન અકેલા. એવા સદગુરુ હોય અને સદગુરુની બાપુ સદગુરુ માથે વિશ્વાસ હોય, ભરોસો. હાલાવ આ દેવાય પંડિત 750 કે હતા, 4 વધ્યા લ્યો પરીક્ષા કરી તેજી. અત્યારે એકય વધે પણ કોઈ કઈ જોતું જ નથી. અમે તો આ દોડા કાયમ આવું છું. બાપુ ઘણી વાર સત્સંગ કરતા બાપુ એમ કે પણ તમારે તમે કાંઈક તો બોલો. પૈસા જોતા છે, સંપત્તિ જોવે છે, ધન જોવે છે, દુઃખ જોવે છે, મરવાનું જોવે છે, બધું કે બાપુ. પણ આમ નામ કોઈ ગળી ગયા હોય બેઠા હોય, કોઈ કઈ બોલે જ નહીં. પાછા આમ બધા માથા હલા, મજા આવી મજા આવી. આપણે યાદ કર્યું કે ના યાદ ન રહ્યું, હોરું ગયું. તો આનો અર્થ શું? મારો કહેવાનો અર્થ એ છે કે મહિને ને મહિને રોટલા તો તમને ઘરે મળતા હોય, ગોદડા ઘરે મળતા હોય, તો બાપુ મહિને ને મહિને અહીંયા આવીને જો કાંઈ ન મેળવી શકી તો શું લેવા ધક્કા કરવા દે? કાંઈક આપણે અહીંયા આવ્યો હોય તો બાપુ એનું કાંઈક આપણા જીવનમાં કાંઈક ઉતારવાની જરૂર છે. આમ નામ આટા મારે કાંઈ નહીં વળે, ના ફેરા ફોગટમાં વ્યા જાય. એટલા માટે તમને મને સંતોએ ખૂબ શાન કરી છે. પણ આ છે ને સંતો જગતના કલ્યાણ હાટું જ મતે છે, પણ જગત નથી સમજે તો શું કરવાનું? એટલે વાણીમાં કહે છે નથી મફતમાં